સુરતમાં સમીર માંડવા પર થયેલા ફાયરિંગ મામલામાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। આરોપીઓએ પોલીસની હાજરીમાં બનાવના સ્થળે પુનરાવર્તિત કર્યું હતું, જે પોલીસ તપાસનો મહત્વપૂર્ણ ભાગ છે। સુરતમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે ગણાતા સમીર માંડવા પર 2 દિવસ પહેલા મોડી રાત્રે 4 શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું। હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જોકે તેમાં તેનો આબાદ બચાવ થયો। લાલગેટ પોલીસે ગણતરીના સમયમાં 4 આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસ દ્વારા કરવામાં આવતું રિકન્સ્ટ્રક્શન એ ગુનાના સ્થળે આરોપીને લઈ જઈને બનાવની પુનરાવૃત્તિ કરાવવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયા દ્વારા પોલીસને બનાવની સચોટ વિગતો જાણવા મળે છે અને તપાસમાં મદદ મળે છે। આ પ્રક્રિયા કાયદેસર છે અને આરોપીની ઓળખ અને ગુનાની ગંભીરતા અનુસાર કરવામાં આવે છે। આ બનાવમાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવાથી આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ છે અને તપાસમાં મદદ મળી છે। આ પ્રકારની કાર્યવાહીથી કાયદાનું પાલન થાય છે અને ગુનાઓની તપાસમાં પારદર્શિતા જાળવવામાં આવે છે। ગઈ તારીખ 19/5/2025 લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ, જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા પડતા હોય, જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલ હોય, જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય, જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે। સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ કઈ છે? ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે, એ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે। આરોપી નાસિર અનવર હુસેન છે, એ અગાઉ ખૂન અને મારામારીના 3 ગુના અને ઘૂસી ટોકનો 1 ગુનો નોંધાયેલ છે। આરોપી સોનુ આદિત્ય સ્વાય એ પણ અગાઉ ખૂન, લૂંટનો ગુનો અને ઘૂસી ટોકના ગુનામાં સંડોવણી થયેલ છે।